ગુજરાતી સ્ટુડન્ટ્સ, શું તમે એમઓઆઈ એટલે કે મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શનથી વિઝા ફાઇલ કરો છો? ઓ માતાજી, આ કેટલો અનર્થ કરી નાખ્યો તમે લોકોએ. સ્ટોપ સ્ટોપ, આ શોર્ટકટ નથી વિદેશ જવાનું. આ તો સૌથી મોટી આફત અને રિસ્ક છે. તમને 5 એવા રિસ્ક ફેક્ટર બતાવું છું એમઓઆઈ પર વિઝા ફાઇલ કરવાના. ધ્યાનથી સાંભળજો. નંબર 1, જે પણ લોકો એમઓઆઈ પર વિઝા ફાઇલ કરે છે ને બોસ, એમને હાઈ વિઝા રિફ્યુઝલ રેટનો સામનો કરવો પડે છે. એમ્બેસીઝ પ્રિફર કરે છે કે તમે કોઈ ઇંગ્લિશ પ્રોફિશિયન્સી ટેસ્ટ આપી હોય, જેમ કે આઈએલ્સ, પીટી, ડ્યુલિંગો વગેરે. એમઓઆઈ લેટેસ્ટ નહીં. અને જેટલા પણ એમઓઆઈ બેઝ ફાઇલ એમ્બેસીઝ પાસે જાય છે ને, એ લોકો એને ટેગ લગાવી દે છે લો ક્રેડિબિલિટી કેટેગરી. સેકન્ડ, યુનિવર્સિટી ભલે તમને એમઓઆઈ ઉપર ઓફર લેટર આપી દે, પણ વિઝા ઓફિસરનું કંઈ વિચાર્યું છે તમે? વિઝા ઓફિસરને તમારા જેન્યુઇન ઇન્ટેન્શન ઉપર ડાઉટ જાય છે. ખાસ કરીને જ્યારે તમારો કોઈ સ્કોર ના હોય, ઇંગ્લિશ ટેસ્ટ ના આપી હોય, તો એને 100% ડાઉટ જાય છે તમારી કમ્યુનિકેશન સ્કિલ્સ ઉપર. થર્ડ રિસ્ક, ભાઈ કન્ટ્રીના રૂલ્સ ચેન્જ થઈ રહ્યા છે. યુકે, ઓસ્ટ્રેલિયા, કેનેડા, આ બધા પોતાના વિઝા રૂલ્સ ટાઈટ કરી રહ્યા છે. અને ખાસ કરીને જે એમઓઆઈ બેઝ વિઝા એપ્લિકેશન્સ હતી છેલ્લા 2 વર્ષની અંદર કે 1.5 વર્ષની અંદર, એમાં મેક્સિમમ રિફ્યુઝલ આવ્યું છે. જો મારી વાત સાચી ના હોય તો આંકડા જોઈ લેજો. ફોર્થ રિસ્ક, બેકઅપ નથી કોઈ ફ્યુચર માટે. તમારી પાસે કોઈ ઇંગ્લિશનો ટેસ્ટનો સ્કોર ના હોય તો તમે જ મને કહો, શું તમે જોબ વિઝાસ માટે કે વર્ક પરમિટ માટે કે પીઆર માટે અપ્લાય કરી શકવાના છો? તો આ જ વસ્તુ છે. અને ખાસ તો બીજા ફર્ધર સ્ટડીઝ માટે પણ અપ્લાય નથી કરી શકવાના. પાંચમું અને સૌથી જબરજસ્ત જે રિસ્ક છે એ છે કે ભાઈ તમારા લોંગ ટર્મ કરિયર ઉપર બહુ મોટું રિસ્ક આવી જાય છે. કેમ? કારણ કે તમે જાણો છો કે ભાઈ એમ્પ્લોયર્સ અને ઇમિગ્રેશન ઓથોરિટીઝ જે છે એને ઇંગ્લિશનું પ્રૂફ જોઈએ છે. અને આપણે તો એમઓઆઈ ઉપર ગયા છીએ. તમે લોકો એવું વિચારશો કે ભાઈ એમઓઆઈ વગર ના જઈએ તો બધી પરીક્ષા કેવી રીતના પાસ કરીએ? ભાઈ હું છું ને. ગુજ્જુભાઈ શાના માટે છે? આવો ખાલી મારા આંગણે, એડ્રેસ આપું છું નીચે, પહોંચી જાઓ. જો તમને સડસડાટ ના મોકલી દઉં ને તો ગુજ્જુભાઈ મારું નામ નહીં.